જય હિન્દ દોસ્તો, ફરી એકવાર S1 ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે નવસારી જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત મહુવાર મોરોલી ગ્રામ પંચાયત, જ્યાં આજે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો આ ગામમાં રોજના રોજ કોઈને કોઈ પ્રશ્ન હોય જ છે। આજે આપણે જોઈશું કે આ ગામમાં કેવા કેવા પ્રશ્ન છે। જે તારીખ આજે 5, જ્યાં ગ્રામ સભામાં તલાટી ગામના નાગરિકો હાજર રહેશે અને જોઈશું કે કેવી ગ્રામ સભા થાય છે। મહુવાર ખાતે સોફ્ટવેર બનાવવા બાબત રાજુલાબેન બાબુભાઈ રાઠોડ, જે મહુવાર ખાતે સોફ્ટવેર બનાવવા બાબત કપિલાબેન બકુલભાઈ રાઠોડ, જે સોફ્ટવેર બનાવવા બાબત પછી એ હું બોલું છું જસુબેન સોમાભાઈ રાઠોડ। આ નામ બી એમણે કેવી રીતના લખેલા છે તે બી મને ખબર નથી, મને પૂછવામાં આવે છે। હા, કારણ કે મને બી નથી ખબર આ નામ એમણે કેવી રીતના લખેલા છે મને જણાવેલા છે। ના, મને જાણ નથી। ના લખો ના, મને જાણ નથી આ નામ मुझे महुआ गामे ब्लॉक नंबर 187 वाला तળાવને ડેવલપમેન્ટ કરવા સારું એવું આપણે લખેલ છે। પછી બરાબર છે। આ સરકારી તો આપણે આને તો રદ કર્યો છે, આ પાછો થયો કેમ દઈ એને કેન્સલ કરો એને પછી ચોકડીમાં કામ આપવાનું હતું તળાવને પૂરવાનું। એમાં એવું થયું કે આપણું જે આ તળાવ વાળો રોડ છે સાઈડ પર મેં એમને કીધું કે થોડુંક રોડ કરવા માટે એમનું કામ ચાલે એટલા માટે, રોજગાર ચાલે એટલા માટે એમને થોડુંક પૂરાણ કરવા માટે એમને જણાવેલું હતું, પણ એમણે એનો મિનિંગ ડેવલપમેન્ટ પછી જેસીબી લાગે ને એવું કેવું એ આજથી ઓલા આપણે કરવાનું મારી વાત સાંભળો, મારું કહેવાનું એટલું જ છે કે આ 159 વાળી નંબર વાળી જગ્યા સરકારી દફતરે સરકારી અને ગૌચર બોલે છે, બરાબર। ગ્રામ પંચાયતે ઠરાવ કરેલો ટીડીઓ સાહેબે રદ કર્યો છે, એ બધાને ખબર છે, બરાબર છે। એ ઠરાવ રદ કર્યો છે એનો તમને લિખિતમાં કમી બોલું આ જગ્યા દફતરે સરકારી ઠરાવનો કશે ઉલ્લેખ છે, સરકારી જગ્યા ડેવલપ કરવાની તમને અમે વાંધો નથી, ડેવલપ નથી કરવાના, એને ખાલી બહાર આપણે ઉપર સરકારી જગ્યા ઠરાવ વાહન દસી નહીં જાય વધારે, સરકારી જગ્યા સરકારી જગ્યાનો ભોગો સરકારી જગ્યા એટલે તળાવ શબ્દ છે એની જગ્યાએ કામ નંબર 5 આપણે લખી રાખીએ। હા, એમાં તળાવ બરાબર। ઓકે, સરકારી ને ગૌચર બે લખો સેગમેન્ટ પ્રમાણે નામ લખવાનું ચોપડે 4-5 બધા છે, જેમાં અડધા સર્વે નંબર સરકારી છે, અડધા સર્વે ગૌચર છે, પણ એ સિવાય બીજું કશું છે નહીં, જે અગાઉ કરેલા તે રદ કર્યા છે, બસ એટલું એક સુધારો કરી દો। પછી એના પછી લખેલ છે CHC મહુવાર ગામ સુધી ડિસ્ટ્રીબ્યુટિવ કેનાલ, એમણે પાછો બી વર્ડ યુઝ કરે છે, ખોટા છે, કેનાલ નહીં આવે એકચ્યુઅલી જે આપણી CHC પાસેથી જે આપણો પાસ થતો છે એને સાફ કરવા માટેનો મેં લખાવેલો હતો, પણ એમણે વાક્ય રચના ખોટી કરેલી છે। પછી CHC થી મહુવાર તરફ જતા જે કાંસ છે તેની બી આપણે સાફ સફાઈ કરાવવાની છે। અને ભવનગાળાની બાજુમાં હળપતિવાસની બાજુમાં આવેલ ગૌચર જમીનમાં વૃક્ષારોપણ કરવા માટે જણાવેલું છે, કે જેથી ત્યાં ગૌચરમાં શું કે ઢોર કે ડાકર કૂદી જાય તો આપણે ગૌચરને ખુદાઈ ના ખોદવાનું, આપણે માત્ર તમે બધા મહાનુભાવો આવેલા જ છે, તો મારી ઈચ્છા છે તમને વ્યક્ત કરું, પછી તમારી ઈચ્છા, મારી ઈચ્છા એવી છે કે આપણી જે ગૌચરની જગ્યા છે તેમાં ઓલરેડી વૃક્ષારોપણ થયેલું છે સાઈડ ઉપર, તો મારી ઈચ્છા છે કે આ જે ગૌચરની જગ્યા છે એમાં બી આપણે સાઈડ પર વૃક્ષારોપણ કરાવડાવીએ, અને જો પોસિબલ હોય આપણે એમાં અવર બી બનાવીએ કે જેથી કદાચ કોઈ ઢોર ચારવા કરવા માટે જાય તેમના માટે પાણીની સુવિધા મળી રહે, એવો વિચાર મેં પોતે જો તમારી ઈચ્છા હોય અને તાનું ફેન્સિંગ કરવાની ઈચ્છા છે
જો તમે કહેતા હોય તો માપણી વગર નહીં થાય કામનું ફેન્સિંગ જો કરે કે voucher છે એટલા સારું, તો મને એમ થાય કે ભાઈ બંધ કરી ઓકે વાંધો નહીં. આમાં વિસ્તારોનું કોઈ ઉલ્લેખિત નથી ને? બે જ મિનિટ. એ તો આપણે ગત સભાની છે અટો તો આવી નથી ઓકે ગત સભા પતી પછી. ગયું ચાલો હવે નવા સત્ય ચાલો હવે આપણો આજનો જે એજન્ડા છે એ એજન્ડા સ્વચ્છતા બાબતનો છે, પર્યાવરણને લગતો છે, જેમાં ઇન્સર્ટ એવું કહેવાય છે હા, એક સાફ સફાઈ ઉપર ઓકે એના માટે હું તમને જાણ આરએનબી એવું કીધું કે ભાઈ આ કામ કંપની છે હા આપણા હાઈવે તે ચડીએ ને એટલે આમ તો તમે બધા સાફ કરો છો નીચે બધે આ મજૂરો આવે છે ને સાફ સફાઈ તો ઘણી સારી થાય ને આપણે ત્યાં કચરાનું કામ થયું તે બી બહુ ઘણું સારું સારું થઈ ગયા જો એ આપણને પસંદગી કામ છે આપણે એનું વખાણ બી કરીએ એમાં કોઈ સવાલ નથી એટલે કચરાનો પ્રોબ્લેમ બી આપણો દૂર થઈ ગયો તો હવે કેવું છે હાઈવે પર તમે જાઓ ને બસ તો ત્યાં બંને રેતી બધી વાંધો બને. ત્યાં તો માત્ર એક બેન્ચ આખી સ્લીપ જ થઈ ગઈ બરાબર રેતીને લીધે ઊંચાઈ પડી ગઈ મારા રૂમ આવી પડે ને 180% લાઈટ બંધ ઉપર. ઓકે એના માટે હવે હું તમને ક્લિયર કરી દઉં કે મેં જે તે ટાઈમે આરએનબી પર સાફ સફાઈ કરાવી હતી પણ જે તે અરજદારો કે ગામના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે કંઈક જાનહાનિ થાય માટે તમે આરએનબીને સોંપો તો વધારે સારું. પછી મેં આરએનબીને કીધું કે તમે તમારા તરફથી સાફ સફાઈ કરાવો તો વધારે સારું. તો એમના તરફથી એક પણ સાફ સફાઈ કરવામાં આવી. આ વખતે બી મેં એમને લેટર કરેલો જ છે. કાલે જ મારી એમની જોડે વાત થઈ તો સુરતની સાઈડનું જે એવું છે કે બેન આ કામકાજ જો તમારા તરફથી કરવામાં આવે તો વધારે સારું. તમે એમને એવું જણાવ્યું છે કે મને તમારા તરફથી પહેલેથી તો એનઓસી આપો કે ગ્રામ પંચાયત દ્વારા આ કામ કરવામાં આવે તો એમને કોઈ જાતનો વાંધો નથી કે જેથી મારા ઉપર કોઈ એલિગેશન નહીં આવે. એટલે મેં એમની પાસેથી પરમિશન માંગી છે અને આપણે સાફ સફાઈ કરવી બને છે. અને હાલ બી મારી પ્રાયોરિટી છે કે આપણે પાટણની પૂર્વ સાઈડ પશ્ચિમ સાઈડ બે બાજુ કામગીરી સફાઈની ચાલુ જ છે ને આપણે કરાવવાનું છે. અને બીજો પ્રશ્નમાં રહે છે તમારી જો ઈચ્છા હોય તો કે આપણા ગામમાં એક નોકરિયાત છે, ઘણા નોકરિયાત જતા છે જે લેડીઝ છે, જેન્ટ્સ છે કે સિનિયર સિટીઝન બી છે. તો કેવું છે કે ટ્રેક્ટર તો ફરતું જ છે પણ એમના ટાઈમે ટ્રેક્ટર ઉપયોગી બની નથી રહેતું જેથી એ લોકોનો કચરો બાકી રહી જાય. તો એના માટે મેં એવું વિચારેલું છે કે એક એવી સાધનની વ્યવસ્થા કરવામાં આવે કે જેથી તેઓ જે જગ્યાએ કચરો નાખતા છે કોઈ એક જગ્યાએ એ જગ્યાએ એવું સાધન મૂકવામાં આવે કે એની અંદર એવો કચરો નાખે કે જેથી આપણા ટ્રેક્ટરના માણસ તો એ કચરો નાખી એટલે એવો મેં વિચાર કે ફાટકની એક આ સાઈડે પૂર્વ સાઈડ અને પશ્ચિમ સાઈડ એવો મેં મૂકવાનો વિચાર કર્યો છે. જો આપ તોની ઈચ્છા હોય તો હું એ કરતો એક તળાવ પર બી મૂકો એટલે તળાવ પર બી હા એટલે તળાવ પર ઓલરેડી મેં એક કરેલું છે. તો એવી જે જાહેર જગ્યા પર જે કચરો ફેંકાય છે જો તમારે સૌની ઈચ્છા હોય તો આપણે એક ફેસિલિટી પ્રોવાઈડ કરી કચરો એ બી કરો એ કોઈ જાહેર સુધારે નહીં વાપરતા. આથી કરો માણસો આવે બજારમાં આવે મેં કોઈ લોન દે ઘણા જાય. હવે એના વિકલ્પ નહીં મળે. માટે એક જગ્યાની અગવડ છે. એના માટે મેં જ્યારથી આવી છું તેના માટે હું જગ્યા શોધતી છું પણ જગ્યા મળતી નથી. જો તમારી નજરમાં કોઈ જગ્યા હોય તો મને એ અમારી પાસે તો તમારી પાસે બધું એક છે. જણાવી એક કામ કરો એનું સૂચન તો લખી દે. હા, શૌચાલય લખી દે. જય શૌચાલય. કોઈ બજારમાં જાહેર શૌચાલય નથી જાહેર શૌચાલય બનાવો ના, હા. जैसे कि ये पंचायतों में से आज से पूरा टीम यूनिवर्सिटी होगा हाइड्रोलिक यूनिवर्सिटी को गाड़ी में कोई करता हुआ किसी करने से कर तमाम नवा पानी वाला के भाई प्रदेश में अभी कोई व्यवस्था आप विचार की जैसे હાલ એવું કોઈ નથી ડ્રોપ થઈ વિચાર્યું. ગયું એટલે સાફ થઈ શકે. હા, તો કઈ નહીં તમે લખી દઉં ને ઓકે સાહેબ લખી દઉં. એટલે આવી રીતે તો ટેકનોલોજી થી જતા એ કરવાની વાત હાઇડ્રોલિક. કિલો હોતી આ જ રીતે બીજી ગ્રામ પંચાયતોમાં વોટર ટેન્ક વોટર ટેન્ક એની હાજરી એવી નથી પહેલા છે ને ઘરો સાફ કરે. આ વેક્યુમ પ્રેશર એના માટે બી હું તમને ક્લિયર કરી દઉં કે એમાં કેવું છે કે સંજોગો વરસાદ આ વખતે એક તો ઇલેક્શન વચ્ચે આવી ગયું, રિમોન્સૂન કામગીરીને ઠરાવ બાકી રહેલો હતો. મેં કીધું તેમ આપણા સભા હતા તે કેન્સલ થઈ ગઈ. તો ગટર દર વખતે આપણે સાફ કરાવતા જ છે પણ આ વખતે એને જાણવા રિવ્યુ કરવાનું રહી ગયું એટલા માટે આ વખતે ગટર સફાઈ મારી પેન્ડિંગ રહેશે. એના માટે હું
મેં ટ્રાય કરેલી છે મેઇન પાણી નીકળે છે ત્યાં તમે એ બધું પતી ગયું છે આપણે પ્રી મોન્સૂન કામગીરી ઓલમોસ્ટ પતી ગઈ છે. વચ્ચે પેલા ઢગલા નીકળું ને તો આપણું પાણી બી નીકળે. ના એટલે મેં જેટલું થાય છે ચોમાસા પહેલા જેટલી બી થશે એટલી તો હું પ્રાયોરિટી આપીશ. જો એટલે મારા પ્રયત્ન ચાલુ છે પણ કેવું છે કે વર્કર મળતા નથી છતાં બી મારા એમની સાથે ખાલી પણ ચર્ચા છે. હવે અત્યારે હજુ એ યોજના લાગુ પડી એમાં એવું છે કે હજુ એ યોજના લાગુ પડેલી નથી એટલે આપડા તો હું પેલું શુદ્ધ ચાલતું હોય ને એવું ચાલે કઈ નહીં એક્ઝેક્ટ ફોન કરી બરાબર છે શ્રીરામજી યોજના હેઠળ કામગીરી યોજના હેઠળની કામગીરી ચાલુ કરવા બાબતે ઓકે સ્વચ્છતા બાબતનું પતી ગયું હોય તો પછી આપણે બતાવ્યું બે મિનિટ મારા જે બે હા બોલો હા બોલો અચ્છા એ બાબતે બી જણાવી દેવું એક ધનવીરભાઈ આ વસ્તુ બહુ વાત કહ્યું છે આ મારી હું તમને બાજુ મોટા કરી દે છે વેપાર તો કામ જ કોઈ બ્લોક નહીં કોઈ બંધ ચાલી વચ્ચે એક ભાઈ વાત કરે વાત કરી તમારા જે પ્રશ્ન છે ને તે લખાવી દો ઉપરથી તમે બીજા બધા ઓલરેડી એમની ગટર પાસ થઈ ગયેલી છે સિવિલ સોસાયટીની પણ એમાં એવું છે કે એમણે જે જગ્યાએ ખોલવાની બિલ્ડિંગોની બાંધકામ રહ્યા છે એની લીધે ગટર અટકેલી છે આટલા વર્ષ સુધી. હવે એમનો નિકાલ કરવા માટે આપણે પ્રયત્ન કરેલ જ છે. કોન્ટ્રાક્ટરનું કેવું હતું કે તમે જે તે ઇલીગલ બાંધકામ કર્યું છે તેને દૂર કરે તો આપણે ગટર ખાઈ જવું હતું પણ એમણે બાંધકામ મજૂરી થઈ રીતે સ્થિતિમાં છે તો એમણે કોઈ કોન્ટ્રાક્ટર શોધેલો છે જેમના થકી એ કામ એમણે કરવાની મન છે ધરાવી પણ એમાં કેવું છે કે એમનું કેવું એવું છે કે અમને એડવાન્સ પેમેન્ટ જોઈએ તો એડવાન્સ પેમેન્ટ મારા માટે પોસિબલ નથી એટલે એ વાતે કામ અટકેલ છે. બાકી મેં તમને કીધું કે એ કામ આપણું 15માં નાના ફંડમાં લેવાઈ ગયેલું છે મેં એમને કીધું છે કે જો 15માં નાના ફંડમાંથી જો એ કામ થશે એ પેમેન્ટ થશે તમે તમારી સાથે કામ કરાવી શકો છો. મેં એમને એટલી તસલ્લી આપી દીધી છે. તો પણ નહીં થાય તમે પૂછી લો આપણા આગેવાન જ છે જગ્યા ખુલ્લી કરવાની તમે નીકળો જગ્યા ખુલ્લી કરાવો કામ દીધો ખુલ્લી હા પછી કામ ચાલુ કરશે કરે પછી થાય ને કામ પછી કામ અટકી જાય એટલા એકચ્યુઅલી લાઈન દોરી છે ખાલી 2-4 કરોડના બાંધકામ છે ને એ તોડવાના છે તમારો વાત નહીં મેં એ કીધું છે લાઈન દોરી લાઈન દોરી લાઈન દોરી બંને બાજુ
મેં તો કીધું જ છે કરવાનું. ત્રાહોટી લાઈન દોરી એવું કરી આપશો. પછી તમે કહી શકો કે ભાઈ આ કાચી પછી અહીંયા તમે કેમ આવો તો મને આમ નહીં નીકળે એમ. તમારો વાંકી નહીં. હા ગંડા આવે પાકી બ્લોક કે રોક બે વસ્તુ एक तुम्हें सामने बिस्मा रोड पर ब्लॉक का रोड बनाओ फुल नीचे ब्लॉक का रोड ब्लॉक का बस લોક ને ડામર. લે બ્લોક આવે ડામર. બ્લોક અથવા ડામર. ડામર નાખવાની એ સારું પડશે પેલા પેલું દાડાનું હાઈટ લોકો પાકી કરતો સારું સારું ચોક્કસ. એની ટાંકી ઘેર જવું થાય છે એક સબ આપણે જોયું અમને જો એના માટે ઠરાવ કરી દીધો છે. પાણીનો પ્રોબ્લેમ માધવની ઓલી સાઈડ છે, પૂર્વ સાઈડ એના માટે ઠરાવ કરેલ છે અને એ આપણી સરકારી જગ્યામાં જે જગ્યાએ ટાંકી છે એની બાજુમાં જ આપણે કરવા પાણીનો ટાંકીનો બસો બંધી દ્વારા ચાલુ કર્યું એવું કીધું ને વાત 2 દાડાથી પાણી નથી બાપ રટણ કરી તેને બી કીધું 2 મિનિટ ઉપર હવે ધનુષભાઈ પ્રશ્ન એવો છે કે અમુક સોસાયટી એમ કહે છે કે મતલબ પંકજનગર સોસાયટી વાળાનું કેવું એવું છે કે મતલબ ફાટકની પૂર્વ સાઈડ વાળાનું કે અમને આ સોસાયટીમાં બોર કરીએ છીએ પણ પ્રશ્ન એવો થાય છે કે દરેક સભ્યનો કે બોર કરો તો દરેક સોસાયટીમાં પણ એ પંચાયતને ખર્ચ પરવડે એવું નથી ને 5 દિવસે કદાચ કોઈ બી પ્રશ્ન આવે તો તે સરપંચ પર જ આવે કે કરવાનું હું જરૂર છે ગાંધીનગરમાં કરી આપણે મેઇન લાઈનમાં જ આપીએ એમાં જોગેટ ભાઈ આવે કાઢી આશ્રમની અંદર બોરિંગ કરીને જે બધાને આપેલું તે માંગે. અમારા એક બોરમાં ડાયરેક્ટ પાણી જાય બોર કરીને એમાં ઇન્જેક્શન આપી દે જોઈન્ટ કરી દે આશ્રમમાં જે આશ્રમમાં તો બહુ છે એક પાણી જાય બી છે નગરની અંદર common road છે. આશ્રમ એટલે એમની પોતાની સંસ્થા છે. છતાં બી આપણને આવે છે આશ્રમ એ પોતાની સંસ્થા છે જ્યારે સોસાયટી એક એ લોકો સોસાયટી વાળા જો કોમન પ્લોટમાં બોરિંગ કરવા માટે મંજૂરી આપે છે તો તેની અંદર તમે કોમન પ્લોટમાં બોરિંગ કરીને મેઇન લાઈનમાં જોડી દો. એના માટે સોસાયટી નહીં આવે. અમે આખા વિસ્તારને પાણી આપવા તૈયાર છે એવું બરોબર છે. પાણીનું તો કેમ નહીં? એવું થાય કે સોસાયટી પંચાયત લખીને આપી દે કે અમારી જગ્યામાં બોરિંગ કરે તમે કોઈ જાતનો વાંધો નહીં એટલે પંચાયતની જગ્યા સુપ્રત કરીએ છીએ એવું લખીને આપો તો પાણી આવે જો કાયદા પ્રમાણે આપણે જે પંચાયતને બોર્ડ માટે એટલે આમાં કેવું છે જો આમાં તો એક જ મુદ્દો લખી શકું કે આમાં કાયદાની જોગવાઈ મુજબ જે થાય તે પ્રમાણે જો કરે. કારણ કે હું સોસાયટી વાળી એટલે હું આમાં જોખમ લેવા નથી માંગતી. મેં કમ્પ્લેન કરું મને પાણી ક્યારે મળે તમારે જો એમાં એવું છે કીધું જ છે કેમ ના એમાં કેવું છે કે એટલે મને કેવું કે ક્યારે મને પાણી મળે નથી ખોટું થઈ ગયું ભાઈ મને ખબર છે જો હવે મેં છે ને આવીને બંધ જવા પૂછ્યું આખી મીટિંગ બંધ કરવા આવીને આ બોલ્યો બરાબર અત્યારે આવીને કેટલો કેવી ચાલે બોલો આ બોલવા થઈ જાય બોલ્યું રૂપેશભાઈ નેક્સ્ટ ટાઈમ
એના માટે ના એના માટે એમાં થતી નથી બીજા બીજી વાર હોલમાં મીટિંગ એના માટે ઓલરેડી બીજી વાર ભાઈ હોલમાં મીટિંગ રાખવાની પૂર્વ સાઈડ અત્યારે પાણીની મતલબ જેવું જોઈએ એવું પાણી નથી મળતું એના માટે એ ઠરાવ થઈ ગયો છે ને અમે તાત્કાલિક ધોરણે સતીશભાઈ બેન ગયા મેં સતીશભાઈને અલ્તાભાઈને કહી દીધું છે કે આપણે તાત્કાલિક ધોરણે બોર કરવાનો અને એના માટે કીધું છે કે આપણે જે બોર બી ઊંડા ઉતરી ગયા છે કે તેને બી આપણે તપાસ કરવાની એના માટે તમે બી થોડુંક ધ્યાન આપજો ગામ લોકોને બરાબર હવે મેં એક મિનિટ ચર્ચા કરવામાં આવી મને નથી જાણે ની મારી પાસે તો એના માટે મેં આપણે જે રીતે સભ્ય છે એમને મેં સભ્ય નથી કે આ બાજુ ખાનગી કાર્ડમાં જે પાણીના ગટર લાઈન જેવી કામગીરી થાય છે એમને જ હેન્ડલ કરશે તમે તમારી હિસાબે જોઈ લેજો કેવી રીતના પણ એમને મને કોઈ જાણ કરે કે આટલા સમસ્યા એ મને જાણ અને એમની પણ અહીંથી કાર્યવાહી કરાવો તપાસ કરાવી વધારાના કનેક્શન તમારી પાસે નાર છે ને એસપીનમેન્ટ દવાખાને બાજુમાં નાર છે 20 ફૂટની નાર એમાંથી લોકો પાઇપ લઈને આપી મસ્જિદમાં ચૂકવવામાં આવતું છે ને બધી ખાલી ચાલમાં એટલે બેંક જાન પડી એને જાન આપી તો એને આલોકની બહાર તો એ કહું એટલે ડ્રેનેજ લાઈન મને ખબર છે પાણીની લાઈન પાણીની લાઈન એ જરૂર લાગી કેટલા સમય 6 મહિના એક વર્ષ ના આપણે તો 3 મહિના વધ્યું ડ્રેનેજ લાઈન ની મને ખબર છે પાણીની લાઈન કઈ જગ્યાએ હા ના એ હરિકૃપા સોસાયટી ઓલરેડી એમાં છે ને સભ્યશ્રીએ રજૂઆત કરેલી છે કે એ આખી ડ્રેનેજ લાઈન કરવાની આપણે રજૂઆત કરી વચ્ચે
કે જેથી બધું પાણી અંદરથી પાસ થઈને ડાયરેક્ટ મગદળીમાં જાય અને એ ડ્રેનેજ લાઈન આપણી પાસ બી થઈ ચૂકેલી છે પણ મતલબ એ કામ થતાં થોડી વાર લાગે. હવે પાણી તો હું કેવી રીતના બંધ કરો તમે જો એક તો મારી વાત સાંભળો, એક તો એ એપાર્ટમેન્ટ છે, હું લેડીઝ છું, તમે લેડીઝ છો, આપણી જરૂરિયાત પાણીની કેટલી છે તમને બી ખબર પડે, મને બી ખબર પડે. હું કોઈને પાણીના વપરાશ મને કોઈને બી નહીં અટકાવી શકું. બોલ હવે હાલ તમે આટલા વર્ષ સહન કર્યું તો એક વર્ષ સહન કરી લો આટલું દિવાળી પૂરતું, કારણ કે મેં એ ડેનેજ લાઈન લઈ લીધી છે. હા એનો પ્રશ્ન તો લખી લો. એવું છે એ ગામમાં તમે આપણે ખાલી ચાલમાં જોવા આ ગામ ના લાઈન નાખી એટલે ખબર છે પણ કનેક્શન કોઈ વધારે નથી એટલે મને જાણ બરોબર ને આ લાઈન આ બની ગઈ કનેક્શન માં કઈ મોટું કનેક્શન આપી દીધું એવું નથી ને? મેઇન લાઈન માંથી જે તમે લાઈન આપી ને એ કેટલાનું પાઇપ એ મોટો કે તમે જે પ્રમાણે કનેક્શન છૂટું કર્યું ને એને એક વાર જોઈન્ટ તમે ચેક કરી હા એટલે કહેવાનું હોય કે તમારે કરી દેવાનું ગઈ વાંધો નહીં આપણે ના તમારા કામ પાણી પહોંચાડવાનું કામ તમારું છે એ વાત તમારે જે જાણ કરો જેવી આપણા ગામના જે આપણા મેમ્બર છે આપણા સભ્યો છે અને થોડાક આપણે ત્યાં સોસાયટીના લોકો છે એને ભેગા આવીને જોઈ લે તો ત્યાં પ્રોબ્લેમ
મજૂર નથી મજૂર तो उसका मतलब क्या है पानी कहाँ है? હવે બી ટાંકી જલ્દી ટાંકી ચાલુ કરો ટાંકી જલ્દી આપણે જૂની લાઈન રિપેર કરવાના પ્રયત્ન કરીએ मुझे पहले बताना कैसे क्या है क्योंकि मैं आप लोगों को बताता हूँ कि कैसा क्या है नहीं बोल रही जो भी काम करो मुझे बताओ तो मैं आप लोगों को समझ नहीं दे सकूँ कि कितना ऐसा काम है मैं जूनी लाइन में चालू करवाने प्रयत्न करती हूँ और नई लाइन में चालू करूँ जल्दी से जल्दी टांकी चालू करो पानी चालू हो बस तब तक आवे टांकी चालू करने तो टांकी बंद करो टांकी बंद करो एक नंबर पर मार लगी चालू करवाना टांकी ने बंद करो टांकी जल्दी चालू करो चालू करो बंद चालू करवानी हम दोनों ये बात करता कर रहे तो हमारा नहीं जल्दी पानी टांकी जल्दी चालू करो ये लोग नवी टांकी बनाई है जल्दी बंद देन चालू करो नवी टांकी टांकी चालू करो पट्टी के क्या काम का क्या बोलवाना तो बोलना પાણી ની ગંદુ પાણી આવે છે કે લોકો માંદા પડે છે લક્ષે છે मैं जણાય જો તમારા સભ્યશ્રી રજૂઆત કરે છે કે વચ્ચેથી ડેડલાઈન કરવાની અને જે બધું પાણી નીકળતું છે અને આપણે અંદરથી પાસ આપી હતી પણ એ આપણી કામ પાસ થઈ ગયેલું છે પણ છતાં આટલું વર્ષ નીકળી ગયું આફ્ટર દિવાળી એવું કામ બધા જ આપણે લીધેલા છે નથી લીધા એવું નથી મારી પાસે જેટલી ગ્રાન્ટ આવે ને એટલા બધા જ મેં કામ લઈ લીધેલા છે તમારું બી કામ લીધું છે આજે તાલુકા પંચાયત સભ્ય નથી જિલ્લા પંચાયત સભ્ય બાકી રહેલા કામ હું એમને બી જણાવીશ કે તમારા આયોજનમાંથી જો લેવા જેવા હોય તો તમે બી લઈ લો બરાબર આપણે કામનું કોઈ કામ કરવાનું બાકી રહેશે નહીં એની હું તમને મંજૂરી આપી તો ગટર વ્યવસ્થા થઈ એ મંજૂરી હવે એમાં આટલા પટિયા સર કોઈને આટલા બધી સરું નહીં મળે અમે એમને નોટિસ આપી ના હું નોટિસ આપી દઉં એમને કે થોડું તમારી બરાબર રેસિડેન્સી ને
પશુભાઈ હવે ઇન્સાન આવે એમ કે હું તો અહીંયા મોટો થાય એટલે બધું પાણી પીવાનું અમારા હવે બી ઓલો થાય છે ના એવું થઈ જ કરે જો કાકા પ્રયત્નો મારા બધા જ ચાલુ છે મેં મારા હિસાબે કામ નહીં હતું આટલું મોટું કામ કરવા માટે થોડુંક કારણ કે કામ તમે હવે વિચારો કેટલું મોટું ડાક્ટર એટલે કામની થાય ને સાહેબ છેલ્લે આપણે કલેક્ટર મળી આવો જો મેં શું ના સાહેબ કેટલા માણસોને અવોર્ડો અને તે એક રોડ પર ઘણી મોટા રોડ પર સુધી જગાવવાના આપણે તમે રસ્તા પર ના અમે નોટિસ આપીએ છીએ ચાલો ને બે આ પાણીનો નિકાલ આમાં તમે છે ને કરો તાત્કાલિક કઈ લો અહીંયા લો તમે અહીંયા લો કેમ કે સાથે એમાં થતું નથી કઈ છોડી નથી અમારા પાસે થતું નથી મેં કીધું કે નોટિસ આપીએ ને આપણે પ્રયત્ન કરીએ જો આ એક મેં આપ સૌને નમસ્કાર આપણો સ્વચ્છ ભારતની 2 મિનિટ એક હજાર વિડીયોગ્રાફી કરી રહી છે ને ના એ પેલું આવાજ વાંચી લો જો આપણને ખબર જ છે કે આપણે 2022-23 માં આપણું ગામને આગળ કામ કરેલું હતું તે બાબતે વિડીયો આપણે લેવાનો છે તેના માટે હું આપણે ચર્ચા કરી કે આપ સૌને નમસ્કાર. આજરોજ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામ પંચાયત મોડેલ વિલેજ જાહેર કરવાની આ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ, પંચાયત સભ્ય, કલેક્ટર મંત્રીશ્રી તથા મારા ગ્રામજનોનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા માવર ગ્રામ પંચાયતે ODA+ મોડેલ વિલેજ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના સ્ટાફ દ્વારા જાણકારી મળેલ જે મુજબ અમારા ગામમાં દરેક ઘરોમાં શૌચાલય છે અને તેનો ઉપયોગ થાય છે. પ્રાથમિક શાળામાં છોકરા તેમજ છોકરીઓ માટે શૌચાલયની સુવિધા છે અને આ આંગણવાડીમાં શૌચાલય અને પાણીની વ્યવસ્થા કરવામાં પણ આવેલ છે. તેમજ ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે ડોર ટુ ડોર કલેક્શન પણ કરવામાં આવે છે અને આ કચરા નિકાલ માટે સેગ્રીગેશન સેટ તો નથી પણ આપણે ત્યાં કચરાનું વ્યવસ્થાપન કરવાનો આપણે પ્રયત્ન કરેલ છે અને ગટરની સુવિધા પણ આપણે ત્યાં ગામમાં છે. વ્યક્તિગત ટોપિક પણ બનાવવામાં આવે છે. ગ્રામમાં સ્વચ્છતા અંગેના ચિત્ર બી કંઈક અંશે તેમાં સૂત્રો પણ લખવામાં આવે છે. ODA+ મોડેલ વિલેજના માપદંડ મુજબ આ રોજની ગ્રામ સભામાં આપણા મહુવા ગ્રામ પંચાયત ODA મોડેલ ગ્રામ પંચાયત જાહેર કરીએ છીએ. આજે 8 વર્ષથી છોડીને બેઠેલા છે છોકરાઓ અને આગળના આંગણવાડીનું પણ બોલે તો જો આપ સૌની ઈચ્છા ઉપર બી કઈ આપણે કાર્યવાહી થતી નથી તો જો આપ અને નીચેના છોકરા મારી અમને છોડી દેતા એ સીડીઓ અને એ વાત જવા દો. હવે આના માટે રમેશભાઈ આપ સૌ બધા ગામના આગેવાનો જ છે. તો અમે એવું વિચારતી હતી કે આપણી પાસે એવું ભંડોળ છે જો આગામી લોકોની ઈચ્છા હોય કે આપણે એવી છોકરાઓને બેસવા લાવીએ થોડી મંજૂરી લઈ તો 2 આંગણવાડી પ્રાયોરિટી વાળી છે જેમ કે ખાસ કરીને ગણપતિ વાળી કે જ્યાં સારા એવા છોકરાઓ ભણતા છે તેમને બહુ તકલીફ પડતી છે. તો જો આપ લોકોની ઈચ્છા હોય તો આપણે ત્યાંની આંગણવાડી
સરકારી યોજના ગામના આગેવાનોને આમાં નિર્દોષ સામેલ કરો. આમાં ગામ લોકોને એવું થાય કે આ લોકો સરકારની ગ્રાન્ટ અને અમે સપોર્ટ આપીએ. એ વિરોધની વાત નથી કરતા. ના ના અત્યાર પછી બી તમે ગામડાઓ માટે કામ કરો અને જે સારું હોય ને એના ટેન્ડરિંગમાં કામ કરો તો કરી દો. આજે તમે આ દર્દે લોકો કે આજે મેં આજે ગામમાં આજે ઉતરો કરીએ આ લોકો વિરોધ એવું ના થાય. ના, ના, એ વિરોધની વાત નથી કરતા. તો અડધોની વાત વાળી છે, આગળ વાળી વાત નથી. હવે આમાં હું પ્રત્યાઘાત પડે આમાં પ્રત્યાઘાત શું પડે હા, બસ એ જ જાણો છો. તો જલ્દી કરો. આમાં પ્રત્યાઘાત શું પડે કે સરપંચ બનાવવા જાય છે ગામ લોકો વિરોધ કરે એવું કાંઈ એટલે આવું આપણે કોઈ યોજના ના બનાવડાવો. હા હવે એ આપણે યોજના મતલબ કોઈ બાબતમાં કરે છે વિલંબ ન કરતા ગાંધીજી સિક્યોરિટી આધાર કરતા રાજ્યમાં એક વાર 4 લાખ 4 કે 5 લાખ લેતી અને ટેક્સ કરી સંજય ભાઈ છે